નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સ બાયોલોજીમાં 8મું ચેપ્ટર એની અંદર આપણે છેલ્લે એલર્જી એના વિશે જોયું હતું. ત્યાર પછી આપણે આજે સ્વપ્રતિકારકતા એના વિશે સમજાવવાનું છે. સ્વપ્રતિકારકતા વિશે સમજૂતી આપો અથવા સમજાવો. આપણી રોગ પ્રતિકારક શક્તિ અને સ્વપ્રતિકારકતા. હવે ઉચ્ચ કક્ષાના જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમાં જે ઉપાર્જિત પ્રતિકારકતા છે, એટલે કે જન્મતાની સાથે જે મળે એ જન્મજાત અને જીવન દરમિયાન જે મેળવવામાં આવે એ ઉપાર્જિત, એ સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા ઉપર આધારિત હોય છે. ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીમાં ઉપાર્જિત પ્રતિકારકતા એ સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા પર આધારિત હોય છે. જો ઉપાર્જિત પ્રતિકારકતા છે પૃષ્ઠવંશી પ્રાણીની અંદર, એ કયો ભેદ પારખી શકે તો કે સ્વજાત અને પરજાત. આપણે છેલ્લે અંગ પ્રત્યારોપણ અગાઉ જોયું હતું. એટલે કે કોઈ બીજી વ્યક્તિનું કોઈ અંગ અથવા કોઈ બીજા અન્ય પ્રાણીનું અંગ જ્યારે જે અંગની જરૂરિયાત હોય એવી વ્યક્તિની અંદર ટ્રાન્સફર કરવામાં આવે અથવા તો અંગનું પ્રત્યારોપણ કરવામાં આવે ત્યારે આપણું પ્રતિકાર તંત્ર શું કરશે? એ અંગનો વિરોધ કરે છે. કારણ કે એ અંગ છે એ કેમાં આવે? પરજાતમાં. એટલે કે આપણા શરીરનું અવયવ નથી, બીજા કોઈ પ્રાણીનું અવયવ છે, એટલે એ આપણું પ્રતિકાર તંત્ર એનો સ્વીકાર કરશે નહીં. એટલે એ સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા ઉપર જ આપણું પ્રતિકાર તંત્ર છે એ કામ કરતું હોય. જે જન્મ બાદ ઉપાર્જિત પ્રતિકારક શક્તિ આપણે મેળવી છે એ કેના ઉપર કામ કરે તો કે આ સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતાઓ. જો કે હજુ સુધી એ સમજી શકાણું નથી કે એ કયા સિદ્ધાંતના આધારે કામ કરે છે. એનો હજુ સુધી એનો આધાર છે એ સમજી શકાણો નથી. એટલે આ પ્રતિકાર તંત્ર કઈ રીતે ભેદ પારખી શકે છે સ્વજાત અને પરજાત, એ બે વચ્ચેને કેવી રીતે અલગ કરી શકે, એ કયા આધારે એ નક્કી થાય છે, એ હજી આપણે સંપૂર્ણપણે જાણી શક્યા નથી. મુખ્ય બે સિદ્ધાંતો આધારિત આ પ્રતિકારકતા કામ કરે છે. એમાં મુખ્ય બે સિદ્ધાંતો છે. એક આપણે જોઈએ તો પરજાત અણુ અને પરજાત સજીવ વચ્ચેનો ભેદ પારખી શકે છે. ઉપાર્જિત પ્રતિકારકતા એ પરજાત અણુ અને પરજાત સજીવ એ બંને વચ્ચેનો ભેદ પારખી શકે છે. શરીરમાં કોઈ બીજું સજીવ દાખલ થાય તો એ પરજાત સજીવ કહેવાય. કોઈ દ્રવ્ય તો એને શું કહેવાય? પરજાત અણુ તરીકે ઓળખવામાં, એને અલગ પાડી શકે છે. અને એના આધારે જ આજે ભેદ પારખી શકે, એના આધારે જ આપણું પ્રતિરક્ષા વિજ્ઞાન છે એ કામ કરે છે. પ્રતિરક્ષા વિજ્ઞાન એ આ સિદ્ધાંતના આધારે
આધારે કાર્ય કરે છે. એટલે મુખ્ય બે વસ્તુ, એક કીધું આપણે સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવો. સ્વજાત એટલે શરીર માટે જરૂરી સ્વીકાર્ય, અને પરજાત એટલે શરીર માટે બિન ઉપયોગી અથવા આપણા શરીરનું નથી એવું કોઈ દ્રવ્ય કે એવું કોઈ સજીવ, તો એને કેમાં લીધા? પરજાત. એનો ભેદ પારખી શકે. અને પરજાત અણુ અને પરજાત સજીવ એટલે કે કોઈ દ્રવ્ય હોય અથવા બીજું પરજાત સજીવ હોય એને પણ એ અલગ તારવી શકે છે. કોણ? આપણું ઉપાર્જિત પ્રતિકારક શક્તિ, બરાબર. તો ઉપાર્જિત પ્રતિકારક તંત્ર, અને એના આધારે જ આપણું આ જે પ્રતિરક્ષા વિજ્ઞાન એટલે કે રોગ પ્રતિકારક શક્તિ આધારિત જે વિજ્ઞાન જે છે એ કયું કહેવાય? પ્રતિરક્ષા વિજ્ઞાન. એ પાસા ઉપર આધારિત હોય છે. હવે કેટલીક વાર એવું પણ જોવા મળે છે કે જનીનિક કે અન્ય કારણોસર, કેટલીક વાર જનીનિક કે અન્ય કારણોસર આપણું શરીર કે પ્રતિકાર તંત્ર એ શરીરના કોષો પર જ હુમલો કરી બેસે છે. ઘણીવાર શું જોવા મળે? તો કે એમાં ભૂલ થઈ જાય. આપણા પ્રતિકારક તંત્રની અંદર શું થાય? તો કે શરીરના કોષો ઉપર જ હુમલો કરી બેસે. એના કારણે શું થાય? તો કે જેથી શરીરમાં નુકસાન થાય છે અને ખામી સર્જાય છે. અને આવી જે ખામી સર્જાય છે એને સ્વપ્રતિરક્ષા રોગ તરીકે ઓળખવામાં આવે છે. સ્વપ્રતિરક્ષા રોગ આપણે જોઈએ તો સંધિવા છે, ખાસ કરીને સાંધાનો દુખાવો, એ સંધિવા જે છે એનું એક ઉદાહરણ છે. આ શું કહેવા માગે છે કે આપણું પ્રતિકાર તંત્રના જે કોષો હોય, બરાબર, જે ખાસ કરીને ઉપાર્જિત પ્રતિકારક શક્તિની અંદર, તો એ પ્રતિકારક શક્તિના કોષો કેના ઉપર હુમલો કરે? તો કે બહારથી પ્રવેશતા રોગકારક ઉપર હુમલો કરે અને એ રોગકારકને મારી નાખે. પણ ઘણી વખત એ કોષને ખબર નથી પડતી ને એ શું કરી નાખે? પરજાત દ્રવ્ય કે પરજાત કોષની જગ્યાએ એ શરીરના કોષો ઉપર જ હુમલો કરી બેસે. એટલે કે આપણા શરીરના કોષો ઉપર હુમલો કરવાનો હોય નહીં. તો પ્રતિકાર શક્તિના જે અથવા તો ટી સેલ, બી સેલ એ કેના ઉપર અથવા શ્વેત કણો કેના ઉપર હુમલો કરી નાખે? શરીરના કોઈ અંગના કોષો ઉપર. એટલે એ અંગ ડેમેજ થાય ને એ અંગ ડેમેજ થવાથી શું થશે? કેટલીક બીમારી જોવા મળે. ને એવા રોગને કેવા રોગ કહેવાય? સ્વપ્રતિરક્ષા રોગને. એનું ઉદાહરણ છે સંધિવા, જે સાંધાના દુખાવા આપણે ગોઠણની જોવા મળે તો એ વધારે જોવા મળે. એમાં આપણું પ્રતિકાર તંત્ર છે એ જવાબદાર છે. એ આપણા શરીરના કોષો ઉપર જ હુમલો કરે. આ એવી વાત થઈ કે આપણે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થતું હોય અને ભારતના સૈનિકોને કેની સામે લડાઈ કરવાની હોય? પાકિસ્તાનના સૈનિકો સામે. પણ એની જગ્યાએ ઘણી વખત ભારતના સૈનિકો ભારતના જ સૈનિકો ઉપર હુમલો કરવા માંડે તો આપણા શરીરના કોષો જે છે પ્રતિકારક તંત્રના, એ આપણા શરીરના જરૂરી કોષો ઉપર જ હુમલો કરી દે. અને એવા જે રોગો છે એને સ્વપ્રતિરક્ષા રોગ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વખત ધ્યાન આપો, સ્વપ્રતિકારકતા વિશે સમજાવો. તો ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીમાં ઉપાર્જિત પ્રતિકારકતા જે છે એ સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા ધરાવે. અને બીજો કયો ગુણ હોય? સ્મૃતિનો ગુણ એના ઉપર આધારિત હોય છે. એટલે એક તો યાદ રાખે અને બીજું સ્વજાત અને પરજાત. પણ એ કઈ રીતે પ્રતિકાર તંત્રના કોષો જે છે અથવા આપણી ઉપાર્જિત પ્રતિકારક શક્તિ કઈ રીતે સ્વજાત પરજાતને અલગ કરી શકે એ હજી આપણે સંપૂર્ણપણે જાણી શક્યા નથી. પણ મુખ્ય એક આ સ્વજાત પરજાત વચ્ચે અને બીજું પરજાત સજીવ અને પરજાત અણુ એની વચ્ચે ભેદ પારખી શકે. પરજાત ખરા પણ કોઈ અણુ હોય કે બીજા કોઈ સજીવ હોય એને અલગ કરી શકે. અને આ બે સિદ્ધાંતના આધારે જ આપણું પ્રતિરક્ષા વિજ્ઞાન અથવા રોગ પ્રતિકારક શક્તિનું વિજ્ઞાન છે એ કામ કરે છે.
પણ કેટલીક વાર જનીનિક કે બીજા કોઈ કારણોસર શું થાય, આપણું શરીર છે એ શરીરના કોષો ઉપર જ હુમલો કરવા માંડે અને એનાથી શું થશે તો કે શરીરને નુકસાન થાય ને ખામી સર્જાય છે. અને એને શું કહેવાય, સ્વપ્રતિરક્ષા રોગ તરીકે ઓળખવામાં આવે. એવા રોગને સ્વપ્રતિરક્ષા રોગ. એનું કયું ઉદાહરણ છે, સંધિવા. સંધિવા છે એ એક સ્વપ્રતિરક્ષાનો રોગ છે, અથવા અહીંયા સુધી તમારે લખવાનું કે માં સ્વપ્રતિકારકતા. હાલો આટલું બોર્ડમાંથી લખી નાખો ફટાફટ, પછી આપણે આગળ વધી. ચાલો લખાઈ ગયું સ્વપ્રતિકારકતા. પછી આપણે આગળ વધી. પછી શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર છે એના વિશે સમજાવો. શરીરમાં અથવા તો લસિકા અંગો વિશે માહિતી આપો. સમજાવો લસિકા અંગો. લસિકા અંગો છે એની માહિતી આપવાની, અથવા લસિકા અંગો છે એ કેના માટે જવાબદાર છે, રોગ પ્રતિકારક તંત્ર ઉપર આધારિત છે. હવે શરીરના રોગ પ્રતિકારક તંત્રની અંદર લસિકા અંગો છે
પેશી કોષો અને એન્ટીબોડી છે એનો સમાવેશ થાય છે. જો શરીરના રોગ પ્રતિકારક તંત્રમાં કેનો કેનો સમાવેશ થાય તો કે લસિકા અંગો, પેશીઓ, કોષો અને એન્ટીબોડી, આટલા ભાગો છે એનો સમાવેશ થાય છે. આપણું જે રોગ પ્રતિકારક તંત્ર છે એની અંદર લસિકાંગ, પેશી, કોષ અને એન્ટીબોડીમાં મુખ્ય છે લસિકાંગો. પછી આપણું પ્રતિકાર તંત્ર છે એ વિશિષ્ટ છે. એ કઈ રીતે કામ કરે તો કે પેલા એન્ટીજનને ઓળખે, એ ઓળખા પછી એની સામે પ્રતિચાર આપે છે અને એને યાદ રાખે છે. જો આપણું પ્રતિકાર તંત્ર વિશિષ્ટ છે, એ એન્ટીજન અથવા પરજાત દ્રવ્ય છે એને ઓળખે છે. પરજાત એન્ટીજનને ઓળખે છે, પછી યાદ રાખે છે. આ પ્રતિચાર આપે એટલે પછી સામે લડાઈ કરે એને શું કહેવાય? પ્રતિચાર આપે છે ને એને યાદ રાખે છે. પ્રતિકાર તંત્ર કઈ રીતે કામ કરે? દાખલા તરીકે રોગકારક સજીવ દાખલ થતો હોય તો પહેલાં તો એને ઓળખી લે, બરાબર? પછી એની સામે વળતો હુમલો કરે, એ પ્રતિચાર આપ્યો કહેવાય. અને બીજી વાર હુમલો કરે એના માટે એને યાદ પણ રાખી લે. એટલે બીજી વાર હુમલો કરે તો એનો કઈ રીતે પ્રતિચાર કરવો એ, કારણ કે એક વખત આપણને અમુક રોગ થઈ જાય પછી બીજી વખત નથી થતો, કારણ કે આપણું શરીર એને ઓળખી ગયું છે. એટલે પ્રતિચાર પહેલી વખત કરતાં બીજી વખતે કેવો થાય? અનેક ગણો વધારે સારી રીતે થઈ શકે છે. પછી પ્રતિકાર તંત્રની અંદર આપણે જોઈએ તો એલર્જીની પ્રક્રિયા, આપણે એલર્જી જે થાય કે રજકણો કે ધૂળ હોય એ બધું પણ પ્રતિકાર તંત્રની અંદર સ્વરોગ પ્રતિકારકતા, એલર્જીની પ્રક્રિયા, સ્વરોગ પ્રતિકારકતા અને અંગ પ્રત્યારોપણ, આ બધાની અંદર પણ આપણું પ્રતિકાર તંત્ર છે એ સંકળાયેલું છે. પ્રતિકાર તંત્રની અંદર આ બધાનો પણ સમાવેશ થાય છે અથવા સંકળાયેલા. એલર્જીની અંદર કોણ ભાગ લે તો કે આપણું પ્રતિકાર તંત્ર. પછી આપણા શરીરમાં પ્રતિકાર તંત્રની ખામીથી રોગ થાય એને શું કહેવાય? સ્વરોગ પ્રતિકારકતા. અને અંગ પ્રત્યારોપણમાં શું થાય તો કે પરજાત અંગ હોય એને શરીરમાં એ વ્યવસ્થિત સારી રીતે કામ કરવા દેતા નથી. તો આ બધાની અંદર પણ પ્રતિકાર તંત્ર છે એ સંકળાયેલું છે. હવે ત્યાર પછી આપણે જોઈએ લસિકા અંગો. લસિકા અંગો છે એ એવા અંગો છે લસિકા અંગો એવા અંગો છે કે જે લસિકા કણોનું નિર્માણ, પરિપક્વન અને પરિપક્વન અથવા વિભેદન એ ક્યાં થાય તો કે લસિકા કણો, લિમ્ફોસાઇટ, એનું નિર્માણ ક્યાં થાય? લસિકા અંગો. પછી પરિપક્વન એટલે કે પુખ્ત ક્યાં બને તો કે એ લસિકા અંગોની અંદર નિર્માણ થાય છે, પરિપક્વન. અને વિભેદીકરણ થાય છે કે જ્યાં લસિકા કણોનું નિર્માણ, પરિપક્વન અને વિભેદન થાય છે.
લસિકા અંગની અંદર શું થાય તો કે પેલા લસિકા કણો લિમ્ફોસાઇટ બને, પછી પુખ્ત થાય અને પછી અલગ અલગ કોષની અંદર એમાં વિભેદન. વિભેદન એટલે અલગ અલગ કાર્ય મુજબ એમાં ફેરફાર થયો એને શું કહેવાય? વિભેદન. એટલે કે આ બધું કાર્ય લસિકા કણોનું નિર્માણ, પરિપક્વન અને વિભેદન કેની અંદર થશે? લસિકા અંગોમાં. લસિકા અંગોમાં પાછા બે ભાગ પાડીએ ગયા આપણે, પ્રાથમિક લસિકા અંગો અને દ્વિતીય લસિકા અંગો. જ્યાં લસિકા કણોનું નિર્માણ થાય એ પ્રાથમિક લસિકા અંગો, એમાં થાઇમસ અને અસ્થિમજ્જા. પછી કાંકડા છે, બરોડ છે, આંતરડાની અંદર પેયર્સની ગ્રંથિ છે, એ બધા કેમાં આવશે? દ્વિતીય લસિકા અંગોની અંદર સમાવેશ થાય છે. જો પ્રાથમિક લસિકા અંગો છે એની અંદર બે આવશે, થાઇમસ અને અસ્થિમજ્જા. પ્રાથમિક લસિકા અંગો. પ્રાથમિક લસિકા અંગોમાં થાઇમસ અને અસ્થિમજ્જાનો સમાવેશ થાય છે. જ્યાં લસિકા કણોનું નિર્માણ થાય છે. પ્રાથમિક લસિકાંગો તરીકે કયા બે આવે તો કે થાઇમસ અને બીજું અસ્થિમજ્જા. બરાબર, એ બે પ્રાથમિક લસિકાંગો. ત્યાં લસિકા કણો છે એનું નિર્માણ થાય છે. અને પછી લસિકા કણો છે એ એન્ટીજન સંવેદી બને છે, નિર્માણ થાય છે અને એન્ટીજન સંવેદી બને છે. એટલે એન્ટીજનને ઓળખી શકે. અને પછી દ્વિતીય લસિકાંગો. દ્વિતીય લસિકાંગોમાં આવશે કાંકડા આવશે, બરોડ આવશે, લસિકા ગાંઠ આવશે, નાના આંતરડામાં પેયર્સની ખંડિકા આવશે અને આંત્રપૂછ છે એનો સમાવેશ થાય છે. જો દ્વિતીય લસિકા અંગોમાં કાંકડા, બરોડ, નાના આંતરડામાં પેયર્સ, વૈજ્ઞાનિકનું નામ પેયર્સની ખંડિકા, આંત્રપૂછ વગેરેનો સમાવેશ થાય છે. કાંકડા, બરોડ, પેયર્સની ખંડિકા, નાના આંતરડામાં આંત્રપૂછ, લસિકા ગાંઠ, એ બધાનો સમાવેશ કેમાં થાય? લસિકા ગાંઠ. અને આ બધા એવા અંગો છે કે જેમાં લસિકા કણો જે છે એ એન્ટીજન સામે, આમાં જે નિર્માણ ક્યાં થાય લસિકા કણનું તો કે પ્રાથમિક લસિકાંગો. અહીંયાથી ક્યાં આવે? દ્વિતીય લસિકાંગો. તો એમાં લસિકા કણો જે છે એને એન્ટીજન સામે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે. દ્વિતીય લસિકાંગો છે એ લસિકા કણોને એન્ટીજન સામે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે. અને અસરકારક રીતે ટૂંકમાં એ કોનો સામનો કરી શકે? એન્ટીજન છે એમનો સામનો કરે છે. એટલે અસરકારક કોષ બને ટૂંકમાં. બીજી વખત ધ્યાન આપો. જો જે લસિકા કણો જે છે એ બને ક્યાં? પ્રાથમિક લસિકાંગોમાં. અને પછી એન્ટીજન સામે પ્રક્રિયા કરે એ ક્યાં કરે? દ્વિતીય લસિકાંગોમાં કરે છે. શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર વિશે માહિતી આપો અથવા સમજાવો. લસિકા અંગો. શરીરમાં રોગ પ્રતિકારક તંત્રની અંદર લસિકા અંગો, પેશીઓ, કોષો અને એન્ટીબોડીનો સમાવેશ થાય છે. આપણું પ્રતિકાર તંત્ર છે એ વિશિષ્ટ છે, એ પરજાત
દ્રવ્ય કે એન્ટીજન જે પરજાત બહારથી રોગ માટે જવાબદાર હોય કે આપણા શરીરનું નથી, એ બધાને શું કહેવાય? પરજાત કહેવાય. એને ઓળખે ને એનો સામે પ્રતિચાર કરે, એટલે કે એનો હુમલો, વળતો હુમલો આપણે કરવાનું કામ એ કરે અને એને યાદ પણ રાખે. એટલે 3 કાર્ય થયા પ્રતિકાર તંત્રને. એક તો ઓળખવાનું કામ, સામે વળતો હુમલો કરવાનું કામ, અને પછી એને યાદ રાખવાનું કામ કેના દ્વારા થાય? આપણા પ્રતિકાર તંત્ર દ્વારા. પછી પ્રતિકાર તંત્રની અંદર અગાઉ આપણે જોઈ ગયા એલર્જીની પ્રક્રિયા છે, સ્વરોગ પ્રતિકારકતા છે, અંગ પ્રત્યારોપણ, એ બધું પણ કેમાં આવે? તો કે આપણા પ્રતિકાર તંત્રની અંદર જ સમાવેશ થાય છે. હવે પ્રતિકાર તંત્રની અંદર આપણે મુખ્ય કેના વિશે જોવાનું છે? લસિકા અંગો. લસિકા અંગો એવા અંગો છે કે જે લસિકા કણોનું એમાં નિર્માણ થાય, એ પરિપક્વ થાય અને અલગ અલગ કોષની અંદર વિભેદન પણ થાય છે. અને લસિકા અંગોના 2 ભાગ પાડ્યા આપણે. કયા કયા? પ્રાથમિક લસિકા અંગ અને દ્વિતીય લસિકા અંગ. પ્રાથમિકમાં કયા 2 આવશે? થાઇમસ અને અસ્થિમજ્જા, એ 2 પ્રાથમિક લસિકા અંગો. અહીંયા લસિકા કણોનું નિર્માણ થાય અને એન્ટીજન સામે કામ કરી શકે એવા પ્રકારે બનાવે છે. પછી દ્વિતીય લસિકા અંગોમાં કોણ કોણ આવશે? તો કે કાકડા, બરોડ, લસિકા ગાંઠ, નાના આંતરડામાં પેયર્સની ખંડિકા અને આંત્રપૂછ. એ એન્ટીજન દ્વિતીય લસિકા અંગો છે, એ લસિકા કણોનું નિર્માણ નથી કરતા, પણ એ એન્ટીજન સામે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે. એટલે કે જે લસિકા કોષો છે એને અસરકારક કોષો બનાવે છે. એટલે લસિકા કોષો અહીંયા ટૂંકમાં કાર્ય કરે. કયા અંગોમાં? દ્વિતીય લસિકા અંગોમાં. ત્યાર પછી આપણે થાઇમસ ને અસ્થિમજ્જા એના વિશે વિગતવાર જોવાનું. પેલા આટલું લખ નાખો બોર્ડમાંથી. લસિકા અંગોમાં આપણે 2 ભાગ પાડ્યા, પ્રાથમિક અને દ્વિતીયક લસિકા અંગો. પ્રાથમિક લસિકા અંગોમાં 2 આજ આવશે. કયા કયા? થાઇમસ અને અસ્થિમજ્જા. આ 2 લસિકા અંગોનું કાર્ય શું? તો કે લસિકા કણોનું નિર્માણ કરવા. અને એ લસિકા કણ પછી એન્ટીજન સામે પ્રક્રિયા ક્યાં કરે? એટલે ટૂંકમાં અહીંયા બનાવવાનું કામ થાય. જે આપણા હથિયાર છે, હથિયાર એટલે ક્યાં? લિમ્ફોસાઇટ લસિકા કણ. અને એ પછી હથિયારને લડાવવાનું કામ ક્યાં થાય? દ્વિતીય લસિકા અંગો. કેની સામે લડાવવાના? તો કે એન્ટીજન સામે. બરાબર? એટલે આ બધા જે પ્રાથમિક ને દ્વિતીય લસિકા અંગો જે છે એ આપણા પ્રતિકાર તંત્રની અંદર ખૂબ જ મહત્ત્વના ગણાવી શકાય. કારણ કે અહીંયા એન્ટીજન એટલે આપણા શસ્ત્રો છે એ લસિકા કણો, લિમ્ફોસાઇટ, એન્ટીજન સામે લડવા માટે જે લસિકા કણ છે, ટી સેલ ને બી સેલ, એનું નિર્માણ ક્યાં થાય? પ્રાથમિક લસિકા અંગો. અને એ ટી સેલ ને બી સેલ લડાઈ ક્યાં કરશે? દ્વિતીય લસિકા અંગો. બરાબર? કાંકડા, બરોડ, નાના આંતરડામાં એવી પેયર્સની ખંડિકા, આંત્રપૂછ, લસિકા ગાંઠ. આપણે લસિકા વાહિનીમાં જોયું હતું કે લસિકા વાહિનીમાં અમુક અમુક અંતરે શું જોવા મળે? લસિકા ગાંઠ જોવા મળે. અને એ લસિકા ગાંઠ જે છે એની અંદર જ્યારે લસિકા પસાર થાય ત્યારે એમાં શું એડ થાય? લસિકા કણો છે એ અંદર ઉમેરાય છે. એટલે આપણા શરીરના અગત્યના કોષો છે લિમ્ફોસાઇટ લસિકા
ઘણો, અથવા તો એને આપણે ટી સેલ ને બી સેલ એ બે ટી લસિકા કોષ કહેવાય છે, અથવા ટી લિમ્ફોસાઇટ ને બી લિમ્ફોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણું પ્રતિકાર તંત્ર છે એની અંદર આ બધા એમાં આપણે મુખ્ય લસિકા અંગો, અને એમાં વિગતવાર આપણે થાઇમસ, અસ્થિમજ્જા, કાંકડા, બરોળ એના વિશે આપણે આગળના લેક્ચરની અંદર જોશું. અહીંયા સુધી વ્યવસ્થિત લખી નાખો એટલે આપણે અહીંયા પૂરું કરી.